દ્વારિકાધીશ માયા લગાડી રે ચાલો જય દ્વારિકાધીશ રસિયો રૂપાળો રંગ રેલીનો ઘેર જાવ ગમતો નથી કાન રસિયો રૂપાળો રંગ રેલીનો ઘેર જાવ ગમતો નથી ભજ મન શીરા રે ભજ મન શીરા રે Shri Radhe
पुकारं गणितातारं निस्तारं ज्ञानैः समारं व्यासपारं नन्दकुमारं निरख्यारी कहरा दे प्यारी मैं बलिहारी गोकुलयामो गिरधारी रजिर गोकुलयामो गिरधारी रजिर गोकुलयामो गिरधारी कृष्ण कन्हैया लाल की जय द्वारिकाधीश की जय नमः पार्वती पतये हर हरे વર આરતી કરવા માટે યજમાન શ્રી બેસવાનો છે આપણે આરતીના- આપણી જગ્યા ઉપર બેસી જાઓ જગ્યા ઉપર જ્યાં હતા ત્યાં જગ્યા ઉપર હા બધાએ પોતપોતાની જગ્યાએ જ બેસવાનું છે બધા પોતપોતાની જગ્યા ઉપર બેસી જજો હજુ ભગવાનની આરતી બાકી છે ભગવાનની આરતી કરીશું અને પછી ભગવાનનો પ્રસાદ ગ્રહણ કરી અને આજની કથાનો આપણે વિરામ આપીશું આવી જાઓ તમે આ 2 મિનિટ કહો ને એટલે પબ્લિક બંધ થઈ જાય બોલતી એમને આપી દેવાનું માઇક હા 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 એ જ હિંમતભાઈને એમ કહું છું કે આ લોકો છે ને બધા છે ને અવાજ કરશે તમે 2 મિનિટ બોલો કે ભાઈ 9 વાગે દરવાજા બંધ કરી દેવાના રૂમાલ પહેરીને કોઈ બહાર નહીં આવવાનું પેઠું મૂકવાનું નહીં આ નિયમ નીતિ નિયમ દિવસે મેં વાત હતી ને એ 2 મિનિટ બોલી દેવાય બરાબર કેવો રહે દિવસ ને પહેલાં જ તમે ચાલુ કરો ને તો આ બધા શાંત રહેશે પહેલાં લઈ લો તમારે અહીંથી બોલવાનું શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય દ્વારિકાધીશની જય બહેનો 5 મિનિટ જરા શાંતિ રાખજો આજે આપણે ખૂબ આનંદ કર્યો મારા શ્રી ઘનશ્યામભાઈ જાની આપણને રસપાન ખૂબ જ સરસ મજાનું ભાગવત સપ્તાહનું કરાવ્યું અને આપણે બધાએ ખૂબ જ દિલથી સાંભળ્યું તે બદલ આપ લોકોનો ખૂબ ખૂબ આભાર અને એક મહારાજજીએ અત્યારે ભાગવત સપ્તાહમાં એક ટૉપિક પર વાત કરી કે આમાં ત્યાગની ભાવના તો મેં અમુક પોઈન્ટો જે લખ્યા છે એમાં હું તમારી પાસે જરા 1-5 મિનિટ લઈશ આપણે ભગીરથ રાજાએ વર્ષ સુધી તપ કર્યું અને આટલા બધા વર્ષો સુધી તપ કર્યું ત્યારે એમને ગંગાજી પ્રગટ કર્યા અને એમના પોતાના પૂર્વજોના મોક્ષાર્થે એમણે આટલા બધા વર્ષો કાઢ્યા અને આ સ્વર્ગમાંથી ઉતારી તો આપણે મારા વિચારથી અમે લોકો મુંબઈથી આવ્યા અને ઘણી બધી અમે લોકો આમાં ભગીરથ પ્રયાસ કર્યો અમે 36 કલાક આવવામાં લાગ્યા 36 કલાક જવામાં એટલે 70 કલાક પકડો તમારે પણ મારા ખ્યાલથી એટલા સમય લાગ્યો હશે અને આપણે ખાલી 27 કલાક આપણે ભાગવત સાંભળવાની છે તો મહારાજ શ્રીએ આપણને ઘણો ઉદ્દેશ આપ્યો અને જો એનામાંથી આપણને એક પલનું જ્ઞાન લાગી જાય ને તો પણ આપણા પિતૃનો મોક્ષ થઈ જશે તો આ ટોપિક હું એટલા માટે કહી રહ્યો છું કે આપણને હરિદ્વાર ફરી આવવા મળશે ફરી આપણને બહાર ફરવા જવા મળશે પણ આ ભાગવતનો રસ લેવા માટે રસપાન કરવા માટે આવો સમય ફરીવાર મને નથી લાગતું કે આપણા પૂર્વજોને મળ્યો હશે ઘણા વર્ષો પહેલાંના પિક્ચરો આવતા તો એમાં શું કહેતા કે ભાઈ હવે મારે ઘરની બધી મારું કામ બધું પૂરું થઈ ગયું છે એટલે હવે હું 4 ધામ નીકળું છું પછી 6-12 મહિને આવતા તો આપણે ફરી ક્યારેક પાછું ફરવા માટે આવશું
એટલે મારો કહેવાનો તાત્પર્ય એટલો છે કે આપણે આ ભાગવતમાં આવ્યા છીએ. આવતીકાલે સવારથી આપણે ખાલી 9 થી 12 વાગ્યા સુધી જ ભાગવત છે. 12 વાગ્યા પછી જેને જ્યાં પણ જવું હોય તો એ જઈ શકે છે. એટલા માટે આપણે આ વખતે લોકો જેમ બને એમ બહાર જવાનું થોડું ટાળીએ તો આપણે આ ભાગવતને એકદમ સરસ રીતે માણી શકશું. અને બીજા નંબરમાં કે આપણે આ આશ્રમનો એવો રૂલ્સ છે કે એમણે કીધું કે 9 વાગ્યા પછી લોકોએ બહાર ટહેલવા ફરવા અને એમ નહીં જવાનું. એટલે આપણે વહેલા સૂઈ જઈશું, વહેલા ઉઠીશું અને અહીંયા ભાગવતના ટાઈમે ભાગવત માટે આપણે બધા અહીંયા હાજર રહીશું. અને શાસ્ત્રી મહારાજ અહીંયા આવે એના પહેલાં આપણે એનું સ્વાગત કરવા માટે રહીશું. આપણા માટે અત્યારે એ આપણને ભગવાનના ગુણ ગાય છે ને, એટલે આપણા માટે એ કૃષ્ણ ભગવાનના એક સારથી થઈને જ આવ્યા છે એમ. એટલે આપણો આ બધો રથ છે ને એ તારી દેશે એમ. આપણે અત્યારે એ આ પીઠ પર બેઠા છે એટલા માટે આપણે એમના માનને હિસાબે આપણે આ રૂલ્સને ફોલો કરશું એવી મારી ખૂબ ખૂબ અપેક્ષા છે. અસ્તુ. हरिमन्त्रेण प्रज्वाल्य नमः इति सम्पूज्य ज्वालामालिन्ये नमो नमः. श्री भागवत भगवान की जय. હેલો. આવતીકાલે મારાથી હમણે એક ભરતભાઈને પારધી કરીને બોલાઈ ગયું હતું. સોરી ભરતભાઈ, પારઘી સમજ્યા. એટલે આવતીકાલે ભરતભાઈના ફેમિલી બધાએ જેટલા એમના ફેમિલી એમનું પોતાનું ફેમિલી આવ્યું છે એ બધા સવારના 7 વાગ્યે નાહી ધોઈને તૈયાર થઈ અને કાલે એ પૂજા કરશે. એ પૂજામાં બેસશે અને ભાગવતજીની આરતી થાળ બધું એ ધરાવશે. એવી રીતે અને પછી આપણે કાલે કેવું કરશું, બધા આપણા સ્થાન પર બેસીને જ આપણે આરતી કરશું. એનું આપણે કંઈક કાલે આપણે એની સગવડતા કરશું. એટલે બધાએ આપણે દીવડાની આરતી કરીશું, બધા સાથે કરીશું. એટલે આપણે બધાને સાથે ભાગવતની મોજ લેવાની છે. श्री भागवत भगवान की है आरती, पापियों को पाप से है तारती. भागवत भगवान की है आरती, पापियों को पाप से है तारती. ये अमर ग्रंथ ये मुक्ति पंथ ये पंचम वेद निराला, नव ज्योत जलाने वाला. ये अमर ग्रंथ ये मुक्ति पंथ ये पंचम वेद निराला, नव ज्योत जलाने वाला. हरि नाम यही हरि धाम यही हरि नाम यही हरि नाम यही, जग के मंगल की आरती, पापियों को पाप से है तारती. भागवत भगवान की है आरती, पापियों को पाप से तारती. शांति गीत पावन पुनीत पापों को मिटाने वाला, हरि दर्श कराने वाला. ये शांति गीत पावन पुनीत पापों को मिटाने वाला, हरि दर्श कराने वाला. ये सुख करनी ये दुख हरणी, ये सुख करनी ये दुख करनी. श्री मधुसूदन की आरती, पापियों को पाप से तारती. भागवत भगवान की आरती, पापियों को पाप से तारती. मधुर बोल जग कंद खोल सन्मार्ग बताने वाला, बिगड़ी को बनाने वाला. ये मधुर बोल जग कंद खोल सन्मार्ग बताने वाला, बिगड़ी को बनाने वाला. श्री राम यही घनश्याम यही श्री राम यही घनश्याम यही श्री राम यही घनश्याम यही श्री राम यही घनश्याम
श्यामये प्रभु के महिमा की आरती पापियों को पाप से है तारती भागवत भगवान की आरती पापियों को पाप से तारती भागवत भगवान की है आरती पापियों को पाप से तारियों पापियों को पाप से है पापियों को पाप से है पूरेण मनोहरेण सुवर्ण पात्रांतर संस्थितेन प्रदीप्त भाषा सह संगतेन नीराजनन्ते जगदीश गुरुवे मंगलम भगवान विष्णुर्मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्ष मंगलाय तनोहरि सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते जलेन शिथिलीकरणम छटा लगे नीर का पाप जाए सबके शरीर का पुष्पे देवता अभिवंदनम पुष्पे देवता अभिवंदनम स्वहस्तो देवता अभिवंदनम आरती गोल फरी जाओ आरती आप साथ स्व दीक्षु देवता अभिवंदनम स्वहस्तं प्रक्षाल्य मंत्र पुष्पांजलिं जग्नेन जग्नमयजन्त देवासानि धर्माणि प्रथमान्यासन्न देहनाकं महिमानः चित्रपूर्वे स्वहस्ते साध्याः सन्ति देवाः पुराणपुरुषोत्तमाय नमो नमः मंत्रपुष्पांजलिं समर्पयामि श्री भागवत भगवान की जय જ્યાં સુધી શાસ્ત્રીજી અહીંયાથી પ્રસ્થાન ન કરે ત્યાં સુધી આપણે સૌ પોતપોતાનું સ્થાન જાળવી રાખીશું જ્યારે શાસ્ત્રીજી વ્યાસપીઠથી ઉતરે આપણે સૌ પોતપોતાના સ્થાનેથી ઊભા થઈ શાસ્ત્રીજીને જવાનો રસ્તો કરીશું जय श्री कृष्ण जय सिया राम अनित्य संसार में नित्य एक राम ओम नमो भगवते वासुदेवाय ओम नमो वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो બધા ભક્તોને નમ્ર નિવેદન પોતપોતાના સ્થાનેથી ઊભા થઈ આપણે શાસ્ત્રીજીના માનને જાળવીએ અને શાસ્ત્રીજીને જવાનો રસ્તો કરીએ